અને અહીંયા ગયા છે કપિલ ભગવાનની પાસે માં દેવહૂતિ કે બેટા મારા મનને શાંતિ નથી. અને ગીતાજીમાં ભગવાને કીધું છે કે ત્યાગાત શાંતિહિ અનંતરમ. ત્યાગ કરો તો શાંતિ મળે. આપણે ગુજરાતીની એક કહેવત છે, જતું કરે એનું કાંઈ જતું નથી. ભાવ એવો રાખો. ભગવાન ત્યાગાત શાંતિહિ અનંતરમ. ત્યાગમાં શાંતિ છે માં, ત્યાગમાં શાંતિ છે. અને પ્રિય ભાગવત એવું કહે છે વાલા કુટુંબીજનો કે આ આસપાસની એક ઓરા છે. કઈ ઓરા? કે ભાઈ માત પિતા પુત્ર પરિવાર એ બધા ક્યાં સુધી? તો કે સ્વાર્થ સુધી. સ્વાર્થ ગયો એટલે બધું જ ગયું. એમાં શાંતિ જોઈએ છે. શાંતિ જોતી હોય તો ક્યાં છે? ત્યાગમાં છે. ત્યાગ કરો. અને આમ પણ માં દેવહૂતિ દીકરાને કહેવા લાગ્યા કે ઘણો સમય થઈ ગયો બેટા. કપિલ ભગવાન ને કહેવા લાગ્યા કે મારા મનમાં શાંતિ જરા પણ શાંતિ નથી. અને ઉપદેશ આપે છે. એને કપિલ ગીતા એવું કીધું છે શ્રીમદ ભાગવત. ભગવાન બોલ્યા છે, શ્રી ભગવાન વાચ યોગ આધ્યાત્મકં પૂષામ મતો નિઃશ્રેયસાય મે અત્યંતો પરતિર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. માં મનને શાંતિ મળતી નથી ને, એનું કારણ એક બીજું એ છે કે માણસ દુઃખને સુખમાં જોવે છે ને સુખને દુઃખમાં જોવે છે. દુઃખસ્ય ચ સુખસ્ય ચ. એમાં મનને શાંતિ નથી મળતી એનું બીજું કારણ એ છે કે માણસ દુઃખને સુખમાં જોવે છે ને સુખને દુઃખમાં જોવે છે. અને સુખ આવે એટલે જાલિયો જલાય નહીં. હો એને કેવું પડે, ભાઈ ઉભો રે, હવે તો ઉભો રે, હવે તો ઉભો રે, હવે ઉભો રે. અને પછી દુઃખ આવે ત્યારે મને દુઃખ આવ્યું, મને દુઃખ આવ્યું, મને દુઃખ આવ્યું. એટલે માં ત્યાગાત શાંતિહિ અનંતરમ. ત્યાગ કરો એમાં શાંતિ છે. અને આ કથા આપણે બધાને લાગુ પડે. જતું કરે એનું કાંઈ જતું નથી.